ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ખનીજના ખાડામાં નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે। 15 દિવસમાં ગેરકાયદેસર ખનનના ખાડામાં 2 ઘટનામાં 3 બાળકોએ જીવ ગુમાવ્યા છે। તાજેતરમાં વલભીપુર તાલુકાના પાણવી ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 31 જૂને કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ ગેરકાયદેસર ખનન કરીને મોટા માટીના ખાડા ખોદવામાં આવ્યા છે, જેમાં 11 વર્ષના હરેશ વાઘેલા નામના બાળકે જીવ ગુમાવ્યો છે। બનાવે લઈ પાણવી ગામના માજી સરપંચે ખનીજ વિભાગ પર ઉઠાવ્યા ગંભીર સવાલો। હજી તો 15 દિવસ પહેલા જ પાલીતાણા તાલુકાના રાજસડી ગામમાં એક સાથે 4 બાળકો ડૂબી ગયા હતા, જેમાં 2 બાળકો ખનીજના ખાડામાં મોતને ભેટ્યા હતા। ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે। ભાવનગર જિલ્લાનું ખનીજ વિભાગ હવે કેટલા લોકોના જીવ લેવા માંગે છે કે કેમ કાર્યવાહી કરતું નથી તેવું ગામ લોકો પૂછી રહ્યા છે। રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર। મારું નામ ગોહિલ ભગીરથસિંહ, ગામ પાણવી, માજી સરપંચ। આજ રોજ અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની છે, જેનો મને જાણ થઈ છે। અમારા ગામના એક દેવી પૂજક સમાજનો 6 થી 7 વર્ષનો દીકરો એક અમારા રોડ પર જે તળાવ આવેલું છે તેમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે, તેવા સમાચાર મને મળ્યા। તો આ એક તંત્રની ઘોર બેદરકારીના કારણે આવી ઘટના બની છે કે જે 31 જૂન સુધી સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઊંડા ઉતારવાની પરમિશન આપવામાં આવી હતી, જેની પરમિશન પૂરી થઈ થવા છતાં ગેરકાયદેસર રીતે અનલીગલી ખનીજ કામ થયું છે અને જેમ ફાવે તેવા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે તળાવમાં, જેનાથી આ બાળકનું મૃત્યુ થયું છે। અને આવી ભાવનગર જિલ્લામાં ખાણ ખનીજના હિસાબે આ બીજી ઘટના છે। આની અગાઉ પાલીતાણામાં પણ 2 બાળકોના આવી રીતે મૃત્યુ થયા છે। તો આ તંત્રની ઘોર બેદરકારી અને ભાવનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી, બે રોકટોક વગર ચાલતી ખનીજ ચોરી ઉપર ક્યારે તંત્ર કાયદો કડક કરશે અને ક્યારે કાર્યવાહી કરશે એવો સવાલ અમારો નાગરિકોનો છે કે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકાવી શકાય એ માટે અમારી સરકારને રજૂઆત છે।